બનાસકાંઠા વિભાજનને લઈને વિવાદ યથાવત છે। દિયોદરમાં આજથી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। દિયોદરને જિલ્લા મથક બનાવવાને લઈને આંદોલન છેલ્લા 5 દિવસથી લોકો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આંદોલનનું એલાન કરાયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, જે રીતે બનાસકાંઠાના બે વિભાજન થયું, જે બે જિલ્લામાં વેચાયા, ત્યારબાદ દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તેવી માંગ સાથે આજે પણ વિરોધ યથાવત છે। હિના, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભૌગોલિક દ્રષ્ટિએ રાજ્યના બીજા નંબરના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ને તેમાંથી વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કરાતા જ ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ છે તે ઉભો થયો છે। ધાનેરા અને કાંકરેજની માંગ છે કે તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, તો બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવીને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે છેલ્લા 5 દિવસથી સતત વિરોધ છે તે ચાલી રહ્યો છે। આજે 6થા દિવસે જે દિયોદર સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનની કાલે ચીમકી અપાઈ હતી ને તે મુજબ જ આજે વહેલી સવારથી ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ છે। દિયોદરના રેસ્ટ હાઉસ નજીક જે સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના સભ્યો છે તેઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। તેમની એક જ માંગ છે કે દિયોદરને જિલ્લા મથક જાહેર કરીને જિલ્લાનું નામ ઓગળ જિલ્લો આપવામાં આવે તેવી માંગ સાથે અત્યારે તો જે આંદોલન છે તે થઈ રહ્યું છે। જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું ને તે બાદ છેલ્લા 6 દિવસથી ધાનેરા, કાંકરેજ કે દિયોદર તમામ જગ્યાએ અત્યારે વિરોધનો વંટોળ છે તે ઉભો થયેલો જોવા મળી રહ્યો છે। હિના, જી ધવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।